મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 28 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે. અમેરિકા દર વર્ષે 26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ ઉજવે છે. આ દિવસ 1920માં બંધારણીય સુધારાને બહાલી આપવાના યાદમાં ઉજવવામાં આવે, જેણે અમેરિકન મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. હાલમાં એનડીબીના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એનડીબી શું છે? એનડીબીનું પૂરું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. એ બ્રિક્સ દેશોની એક બેંક છે, બરાબર. બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત બેંક કઈ છે? તો એ છે એનડીબી, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને એના ઉપાધ્યક્ષ તરીકે હાલમાં ભારતીય મૂળના રાજીવ રંજનની નિમણૂક કરવામાં આવી છે. બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના ભૂતપૂર્વ સભ્ય ડૉક્ટર રાજીવ રંજને તેના ઉપપ્રમુખ અને મુખ્ય જોખમ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. મિત્રો નવી નિમણૂકની વાત કરીએ તો સંસદ ટીવીના નવા સીઈઓ બન્યા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુરને આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા. એસઓચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ બન્યા. અજય શેઠ વીમા નિયમનકાર આઈઆરડીઆઈના નવા ચેરમેન બન્યા છે. 3 નંબર છે, હાલમાં સેબીએ કઈ બેંકમાં એલઆઈસીના હિસ્સાને જાહેર શેરધારક તરીકે પુનઃ વર્ગીકરણને મંજૂરી આપી? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી કઈ બેંકમાં એલઆઈસીના હિસ્સાને જાહેર શેરધારક તરીકે પુનઃ વર્ગીકરણને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આઈડીબીઆઈ બેંક, બરાબર. આઈડીબીઆઈ રાઈટ આન્સર છે. સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1964. મુખ્યાલય મુંબઈ. એમડી અને સીઓ છે રાકેશ શર્મા. ગુજરાતમાં સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર યોજના હેઠળ રિસર્ચ સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ કેટલું ભંડોળ ગ્રાન્ટ આપવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો 10 લાખ, બરાબર. 10 લાખ રાઈટ આન્સર છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નવીન યોજના સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર શરૂ કરવામાં આવી છે, જેને વહીવટી મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત રાજ્યની સરકારી મેડિકલ કોલેજીસ, જિલ્લા, પેટા જિલ્લા અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતેના ફેકલ્ટી તજજ્ઞોને જેલમાં એમબીબીએસ એમએસ એમડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી 14 સપ્ટેમ્બર, ડીવાયએસઓ 7 સપ્ટેમ્બર, સાથે મિત્રો કૃષિ યુનિવર્સિટી 21 સપ્ટેમ્બર અને જીએસઆરટીસી હેલ્પર 21 સપ્ટેમ્બર, બરાબર. દરેક પરીક્ષામાં 25 થી 30 માર્કનું કરંટ અફેર છે, એટલે કે લગભગ 2 વિષય જેટલું કરંટ અફેર પૂછાશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે ખાલી 120 રૂપિયા 6 મહિનાના અને 1 વર્ષના 200 રૂપિયા, બરાબર. ઓનલી પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. કોઈ માણસને ડેમો જોઈતી હોય તો પહેલાં ડેમો કોપી પણ જોઈ લેજો, બરાબર. કારણ કે આપણું કરંટ અફેર રોજ વિડીયો બનાવીએ છીએ, રોજ મહેનત કરીએ ને પછી મિત્રો છેલ્લા 1 મહિનાની કરંટ અફેર્સની પીડીએફ આપણે તૈયાર કરીએ. એવી રીતના 12 મહિનાની તૈયાર છે. ડેમો જોઈ લેજો, પછી જ પીડીએફ લો. તમને વિશ્વાસ નહીં હોય તો પણ લઈ લેજો, કારણ કે મારું કરંટ અફેર 100% પૂછાય છે, બરાબર. 100% પૂછાય. 9510411961 આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. તાજેતરમાં દેશનું સૌથી મોટું કેન્દ્રીય પુસ્તકાલય ક્યાં સ્થાપિત થશે? તો પ્રશ્ન છે દેશનું સૌથી મોટું કેન્દ્રીય પુસ્તકાલય ક્યાં સ્થાપિત થશે? મિત્રો રાઈટ આન્સર છે એમાં આંધ્રપ્રદેશ ખાતે, બરાબર. આંધ્રપ્રદેશ ખાતે. આંધ્રપ્રદેશના શિક્ષણ મંત્રી નારા લોકેશ દ્વારા જાહેર કરાયેલા અમરાવતીમાં, બરાબર. અમરાવતી આંધ્રપ્રદેશનું નવું પાટનગર છે. ત્યાં સૌથી મોટું અને આધુનિક સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. કેપિટલ અમરાવતી. સીએમ એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું છે? તો નેપાળ દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં હવે ઓફિશિયલી જોડાઈ ગયું છે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. પીએમ છે કેપી શર્મા ઓલી. પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ. મિત્રો નેપાળ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જોડાયું છે.
જે ભારતની આગેવાની હેઠળની 7 પ્રજાતિઓની બિલાડીઓના સંરક્ષણ માટે એક વૈશ્વિક પહેલ છે. તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ AI સંચાલિત બેંક રાઇટ બેંક શરૂ કરી? તો મિત્રો એ કરી છે મલેશિયા. બરાબર, સંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બેંક રાઇટ બેંક. અને મિત્રો તમને કેવો આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે અત્યારે એઆઈના પ્રશ્નો પૂછાય છે. રાઇટ બેંક એ વિશ્વની પ્રથમ AI સંચાલિત બેંક છે જેનું નેતૃત્વ YTL ગ્રુપ અને સી લિમિટેડ દ્વારા ભાગીદારીમાં કરવામાં આવશે. મલેશિયા. કેપિટલ છે મિત્રો ક્વાલાલંપુર. કરન્સી છે મલેશિયન રિંગડ. પ્રાઇમ મિનિસ્ટર છે અનવર ઇબ્રાહિમ. 8 નંબર છે, હાલમાં ભારતીય નૌસેના INS ઉદયગીરી અને INS હિમગીરી ક્યાં કાર્યરત કર્યા? તો એ કર્યા છે વિશાખાપટ્ટનમ ખાતે. 9 નંબર, હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ટાઈગર રિઝર્વ કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે સુંદરવન ટાઈગર રિઝર્વ. અને સુંદરવન ક્યાં આવ્યું છે મિત્રો? પશ્ચિમ બંગાળમાં, જ્યાં સૌથી મોટો ડેલ્ટા બનાવે છે. બરાબર, પશ્ચિમ બંગાળનું સુંદરબન ટાઈગર રિઝર્વ 36,295.57 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ સાથે ભારતનું બીજું સૌથી મોટું વાઘ અનામત બની ગયું છે. આમાં દક્ષિણ 24 પરગના જિલ્લાની 3 શ્રેણીઓ ઉમેરવામાં આવી છે: મતલા, રાયડીડી અને રામગંગા. બરાબર, આટલું યાદ રાખવાનું છે. હાલમાં ઇન્ડસઇન્ડ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો ઇન્ડસઇન્ડ બેંક એના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજીવ આનંદ. બરાબર, રાજીવ આનંદે સંભાળ્યો છે. હાલમાં કયા દેશમાં AI રોબોટ PhD નો અભ્યાસ કરશે? તો હવે રોબોટ પણ PhD નો અભ્યાસ કરશે મિત્રો, એ ચીન દેશમાં કરશે. બરાબર, ચાઇના દેશમાં રોબોટ પણ PhD નો અભ્યાસ કરશે. હાલમાં 5 થી 27 સપ્ટેમ્બર 2025 દરમિયાન પ્રથમ કલા અને સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે એ કરશે મિત્રો નેપાળ દેશ. નેપાળ દેશમાં 5 થી 27 સપ્ટેમ્બર 2025 દરમિયાન પ્રથમ કલા અને સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 13 નંબર છે, હાલમાં પ્રકાશિત થયેલા IMD સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિક આવેલું છે મિત્રો, સ્વિટ્ઝરલેન્ડનું એ ટોપ પર રહ્યું છે. ભારતનો એક પણ શહેર ટોપ 20માં પણ નથી. વાત કરીએ ભારતની, દિલ્હી 104, મુંબઈ 106, હૈદરાબાદ 109 અને બેંગલુરુ 110 ક્રમાંકે છે. હાલમાં ભારત અને કયા દેશે ઉર્જા ક્ષેત્રમાં તેમની વધતી ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે? તો મિત્રો એ બનાવી છે જાપાન. ભારત અને જાપાનને. બરાબર, હાલમાં વડાપ્રધાન ક્યાં છે? જાપાનમાં છે. તો જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. કરન્સી છે જાપાની યેન. PM છે શિગેરુ ઇશિબા. 15 નંબર, વૈશ્વિક ભૂખમરીને પહોંચી વળવા માટે કયા દેશે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ સાથે કરાર કર્યો છે? અને આ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ જાય છે, સ્ટાર માર્ક કરજો. આપણો દેશ ભારત રાઈટ આન્સર થશે. ભારત અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે 25 ઓગસ્ટ 2025ના રોજ એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ ભારત કટોકટીગ્રસ્ત વિસ્તારોમાં ફોર્ટિફાઈડ ચોખા પૂરા પાડશે. આ બંને વચ્ચે ચાલી રહેલા સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચલ રૂપ છે અને માનવતાવાદી કટોકટીમાં સંવેદનશીલ વસ્તી માટે ખાદ્ય સુરક્ષા માટે વૈશ્વિક ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાને વર્ચસ્વ બતાવે છે. 16 નંબર, હાલમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? એ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. બરાબર, મુંબઈ ક્રિકેટ એસોસિએશને 23 ઓગસ્ટ 2025ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે એક ઐતિહાસિક પહેલ કરી. ભારતીય ક્રિકેટના દિગ્ગજોની શ્રદ્ધાંજલિ આપતા MCએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું. શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં 2 દિવસીય ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો ન્યૂ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 27 ઓગસ્ટ પર આપણે આવી ગયા છે. 27 ઓગસ્ટનું રિવિઝન કરવાના છે. બરાબર, તો ભારત અને કયા દેશ વચ્ચે 14મી સંયુક્ત દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રીનું આયોજન થયું? થાઈલેન્ડ. PM મોદીના નાયબ સુરક્ષા સલાહકાર બન્યા છે અનિશ દયાલ સિંહ. RBIએ કઈ બેંકમાં SMBCના 24.99% હિસ્સાને મંજૂરી આપી? યસ બેંક રાઈટ આન્સર છે. કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો TTF યોજાયો? ગાંધીનગર ખાતે. હાલમાં ઇસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સંકલિત એરડ્રોપ પરીક્ષણ ક્યાં કર્યું? આંધ્રપ્રદેશમાં. ભારતીય ટપાલ વિભાગે કયા દેશ માટે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી? અમેરિકા.
હાલમાં કયા રાજ્ય સરકારે મ્યુનિસિપલ કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાના વીમા કવચની જાહેરાત કરી? આંધ્રપ્રદેશે કરી છે. નાણાકીય વર્ષ 2025માં ભારતમાં વિદેશી રોકાણમાં કેટલા ટકાનો વધારો થયો? 67%. તાજેતરમાં એડીઆર રિપોર્ટ મુજબ દેશના કયા મુખ્યમંત્રી સામે સૌથી વધુ ફોજદારી કેસ છે? રેવંતા રેડ્ડી. અયોધ્યા રાજવી પરિવારના પ્રમુખનું 71 વર્ષની વયે અવસાન થયું. તેમનું નામ વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા હતું. હાલમાં કોણે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? બીએસએનએલે. તાજેતરમાં ભારત માટે ઐતિહાસિક જુનિયર વર્લ્ડ તીરંદાજીનો ખિતાબ કોણે જીત્યો? તો ચિકિતા તાનીપર્તીએ જીત્યો. હાલમાં સાર્વરી સેન્ડે વર્લ્ડ યુથ આર્ચરી 2025માં અંડર 18 રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપનએઆઈએ 2025માં કયા દેશમાં તેનું પ્રથમ કાર્યાલય ખોલવાની જાહેરાત કરી? ભારત. રાઇટ આન્સર થશે. હાલમાં 27થી 31 ઓક્ટોબર દરમિયાન ભારતીય દરિયાઈ સપ્તાહનું આયોજન ક્યાં કરવામાં આવશે? મુંબઈમાં. સીઆઈએસએફએ તેનું પ્રથમ મહિલા કમાન્ડો યુનિટ ક્યાં શરૂ કર્યું? મધ્યપ્રદેશમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, પીએમ મોદીએ ક્યાં ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કર્યું છે? બિહાર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? બરાબર, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.